એમએસ યુનિવર્સિટીમાં ફાર્મસી વિભાગમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ ગળે ફાંસો ખાધો। બાંગ્લાદેશી વિદ્યાર્થીની મોહના મંડલ ફાર્મસી ડિપાર્ટમેન્ટના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી। પોતાના ઘરમાં ખાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું। નવરંગ ટોકીઝ પાસે નરતા એપાર્ટમેન્ટમાં ભાડે મકાન રાખી એકલી રહેતી હતી મોહના મંડલ। ઘટનાની જાણ થતાં પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો। એસએસજી હોસ્પિટલ રાવપુરા પોલીસને મોહના મંડલના ઘરમાંથી મળી આવી સુસાઇડ નોટ। મોહના મંડલના સાથી વિદ્યાર્થીઓમાં ઘેરો શોક। ઘટનાની જાણ થતાં ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન્સના ડાયરેક્ટર દોડી આવ્યા ગાંધીનગરથી। આઈસીસીઆરના ડાયરેક્ટર સુભાષસિંહ અને એમએસ યુનિવર્સિટીના ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર દિનેશ પટેલે પણ મેળવી વિગતો। વિદ્યાર્થીના મૃત્યુ મામલે એસીપી અશોક રાઠવાનું નિવેદન। 20 વર્ષીય બાંગ્લાદેશી વિદ્યાર્થીની ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું। નરતા એપાર્ટમેન્ટ નવરંગ સિનેમા ખાતે રહેતી હતી વિદ્યાર્થીની એમએસ યુનિવર્સિટીની ફાર્મસી ફેકલ્ટી ખાતે પહેલા વર્ષમાં ભણતી હતી। બાંગ્લાદેશી વિદ્યાર્થીની ગતરોજ આશરે રાત્રે 10:15 રૂમમાં ગઈ હતી। યુવતી સપ્ટેમ્બર મહિનામાં બાંગ્લાદેશથી ભારત આવી હતી। વિદ્યાર્થીની તેની એક્ઝામ હોવાથી બીજી બાંગ્લાદેશી યુવતી તેની ગેરહાજર જણાતા તેના ઘરે ગઈ, જ્યાં દરવાજો ન ખુલતા મિત્રોએ દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો। પોલીસ દ્વારા તપાસ હાથ ધરતા સુસાઇડ નોટ મળી આવી હતી। बांग्लादेशी स्टूडेंट मोहना मंडल ने सुसाइड कर लिया है। इसके पीछे क्या रीज़न है हमें पता नहीं है। हो सकता है बहुत सारे पर्सनल इशू या कुछ भी हो सकता है, और उसके परिवार वालों को काउंसिल करने के लिए हमें बहुत सारी फॉर्मेलिटी करनी है। परिवार कब आएगा पता? परिवार नहीं आया, जानकारी दे दी नहीं, परिवार को जानकारी दे दी गई। बॉडी वापस ले गई। मोहना डॉटर ऑफ मटोर कुमार मेंडोल, उम्र वर्ष 20, જે નર્મદા એપાર્ટમેન્ટ નવરંગ સિનેમા છે એના લાઇનમાં રહેતી હતી અને ગઈ તારીખ 28/1/2025ના 22:15 વાગ્યા પહેલાં કોઈ પણ અગમ્ય કારણોસર છે પોતાના રૂમમાં છે એ ગળો ફાંસો ખાધેલ છે અને એના ફ્રેન્ડ્સ ત્યાં આવેલ અને પછી દરવાજો ખોલતા આ મરણ ગયા હાલતમાં ઉપર લટકતી હતી અને તે વખતે પોલીસને જાણ કરેલ હતી, પરંતુ એ મરણ ગયેલ હતી। આ છોકરી છે એ એમએસ યુનિવર્સિટીના ફાર્મસીના ફર્સ્ટ યરમાં અભ્યાસ કરતી હતી અને સપ્ટેમ્બરમાં તે બાંગ્લાદેશમાંથી ભારત આવેલ હતી અને એની એક્ઝામ આજે સવારે શરૂ થઈ હતી અને એક્ઝામમાં એ ગેરહાજર હતી। એની પાછળની જે યુવતી છે એ બી બાંગ્લાદેશી હતી, જેથી કરીને આ ગેરહાજર રહેલ હોય એણે પછી એ તપાસ કરેલ હતી અને એના બિલ્ડિંગ પર પહોંચતા ત્યાં તપાસ કરતા આ યુવતી છે મરણ ગયેલ હતી। હા, સુસાઇડ નોટ મળી આવેલ છે, પણ એમાં કંઈ એણે કોઈના પર આક્ષેપો કરેલ નથી। પોલીસે આમાં છે જે 7/2025 194 મુજબ એડી દાખલ કરેલ છે। અત્યારે એનું પીએમની કાર્યવાહી ચાલુ છે અને આગળની તપાસ કરવામાં આવશે। જે સુસાઇડ નોટ છે એમાં જ જણાવેલ છે કે એ કોઈના પર આક્ષેપ કરતી નથી અને એના હેન્ડરાઇટિંગની સુસાઇડ નોટ છે। આગળનું જે એડી છે એ દાખલ કરીને તપાસ હાથ ધરેલ છે। આગળ કંઈક તથ્યો આવશે તો આગળનું જોઈ જશે। એ હવે એ તો આગળની તપાસનો વિષય છે। હા, વાલીઓને જાણ કરેલ છે, એ એના વાલીને જાણ કરેલ છે કે આ રીતે મરણ ગયેલ છે, એની બી એને જાણ કરેલ છે કે તો ઇન્ડિવિજ્યુઅલ છે, એ રીતે કઈ રીતે કરે એ તો એમનો પર્સનલ વિષય છે, કઈ રીતે લઈ જવું એ અમે કહી શકીએ નહીં કે એક્ઝામનું ડિપ્રેશન હતું કે શાનું ડિપ્રેશન હતું। બસ એ કંઈક બીજું જણાવતા નથી એટલે એ કશું નથી, એ કંઈ એમ જ છે। હા, એના રૂમમાં એકલી જ હતી।